આ તો હું એમ તો કરું તાન એક્ટિંગ કરી ઓવા ઓવા મોની જાય ને એક તો પેલો ધોળા શર્ટ વાળો જેડ બુદ્ધિનો હા આલ્યો અમે વેણ નાખો મને ચક્કર આવ્યું લાગે ચક્કર આયા મને કશું થાય ને તો આનું નો માલ જો લઈ જતો 200 રૂપિયા આલવી હોય ને તો ઉતરું બાકી મારા ઉતારવું નહીં ઓમ ન હું તો બે રિક્ષા મને આ છોકરોને નહીં ઉતારું ને આ ગરમી કેટલી પડે છે અને હવામાં રખાય તાપમાં મેં તો કીધું સોયલામ કોક કોમ હશે હવે તાર કેવું તો તું હરક પડ્યો થઈને આવ્યો તો કૂદતો ને કૂદતો ખુશખબરી આવી ખુશખબરી તો લઈને આવ્યો તો દૂર નેચવ તો જી 200 રૂપિયા કે હા હતો આમાં ગોડો છે 150 તો 150 લઈ લે બોલ્યા કે નહીં ને પેલું લાઇટ બિલ કાપી નાખશે ખબર પડે હા પણ ના તો થોડી એક્ટિંગ તો કર મોની જાય તો આ તો હું એમ તો કરું તાન એક્ટિંગ કરી ઓવા ઓવા મોની જાય ને તો 200 લઈ લે ના મોને તો 150 જો હા તો 200 કે ને ઘેર જવાનું કે હે મને અરે મેં 1000 રૂપિયાનું કામ રાખ્યું આમ 200 આલો તો મારા ભાગમાં આવો 1 2 3 4 અરે પણ 5 10 બધા આપણે બધા થઈ પછી અનાવ મળશે તે તો યોન વિચારી નહીં રખાતું કોમન તમે નક્કી કરીને તો લાવ્યો તમને 150 રૂપિયા તમે એવું તો કીધું ખેતરમાં કામ કરવાનું હો પેલા કેવું પડે કે તડકા કામ કરવાનું હો તો ખબર નહીં હું ખરા તાપમાં તમને બોલાવવા આવ્યો તો સોયલો હોય એક કામ કર 150 તો 150 કારણ કે 5 જણા 1000 રૂપિયા થઈ જાય એ નવું દેખાડા મળશે ચાલશે નવો છોકરા નવો હા ચાલશે હેડો એક તો માટે મેં એક કામ રાખ્યું 1000 રૂપિયામાં અને 5 જણાથી બહાર આલો તો મને ન મળે તો જાઓ હા બધા આગળ આવે હેડો હા જાઓ ખટકો રાખો પણ કોમ કરવાની એ તો કયો મોન કોઈ નહીં એટલે પાણી માંગવાનું હશે કદાચ નાવાનું હશે કોઈ ઊંઘવા નહીં તમને આ પાણી વાળતા આવડે હે ના એવું તો નહીં આવડતું પાણી વાળતા તો મન એ પેલા ખેતરમાં ડેટો છે વેની આપણે એવી હોય છે મને લાગે મંટુ જો જીઓ હા નહીં હોય તો પાણી વાળેલું હોય ડફોર પાણી વાળેલા નાક હોય તારે વેનાવા મંટુ ગીજો લાગે તો એ રે ને એ તો રિક્ષામાં હોઈ રહ્યો હશે એ પાછી દેખી મૂંગી જતી જોયું નહીં તો ખાઈ તો હોઈ જ જાય હા તા પપ્પાના જેવો હ હા જોઈ લ્યો તાપ જેટલો હા તો સોળ છે ને ના હાર તે 16 જ છે ને પણ 16 ગણવાના નહીં તાન ડેટો એનો નહીં પણ આપણને તો ડેટો તો સારું આવડતું નહીં સારું એટલે સોળના અંદર ડેટો ઓકે હોય તો ચા મજો લઈને આવ્યો કે ડેટો એન્ટર નહીં હાર તમને એ તો હું શીખવાડું છું ડેટા વેણતો તો તને આવડે ઓવા તને આપણા ઘર માટે લઈ જવાના હે આપણા ઘર માટે લઈ જવાના અરે ચા મજો લઈને આવ્યા તમે તો એક કે ઘર માટે લઈ જવાના એક કે મને વેણતા નહીં આવડતું એક તો પાછા 12 રૂપિયા લેવા આપણા ઘર માટે નહીં વેણવાનો હું કહું વેણીને જબલું ભરવાનું હો હું કહું આપણે આખા સોળ ઘેર લઈ જઈએ તો ચાલો ચાલો આખા સોળ ઘેર લઈ જઈએ તો ખાવા મળશે પૈસાની જરૂરત ના પડે આ તો અહીં હું લઈને આવ્યો મોટા મહામૂર્ખાઓ લઈને આવ્યો હું કહું આપણે સોળ આપણે ઘેર લઈ જઈએ ઘેર લઈને વાવી દે લઈ લઈએ એક બે દા લઈ લઈએ આપણા ઘેર માટે ખાવા તો થશે પૈસા બચી રોજના ચાલુ કરો તો બધો ઓરે તો ચડો આમાં એક એક ઓરે ચડો હા તમે ચડો ઓરે ચડવે એટલે હું ચડો તું આરાઈ ઓર માં લે હું ચડી જો ઓર ઉપર ચડી જો તું આરાઈ ઓર મારા જાનુડી કો તો વેદી તું મરા તો બે બાજુ રોડા હું કહું મે આ બાજુ માતા લે હું ચડી જો ઓરે ચડી જો ચડી જો જાનુ તું આ ઓરે ચડી જો આ ધોળા શર્ટ વાળો હોય છે મને એક નંબર ગધાડો લાગે મને હો ઓય એટલે સોરે ચડી જો કહેવાનું હું મારા આ ડેટો દેખાય ને બધા ડેટો વેણતું ઓરે ચડી જાય એટલે આરો તો આમાં અહીં આવો જવાનું ઓ વાહ એ આરો તો નહીં અરે વાહ વાહ મારો મગજ નઠો કરી અરે તમે કરો શીખવાડજો ને જો આ ડેટો રે ને આ ડેટો વેણવાનો પણ એને તો આવો જવાનું કઈ ગયા એ ગધાડા જેવા છે ને તમે ગધાડા જેવા છો એ ટીની પેલા ભૈયા આવો તો ના કીધું પિન્ટુ ભૈયા આવડવાનું કીધું હું જગ્યા ઉઠતો આવું પેલા આવડવાની એટલે એવા ખેતરમાં આવડો તો શું એટલે જઈને રે મારો મગજ તો અઠો કરી નાખી આ જે ચોઈ લઈને આવ્યો હું હા બોલો આ તમે એમ કીધું કે આ ડેટો વેણવાનો એટલે વેણીને આપણે ઘેર લઈ જાવ ઘેર માટે વેણવાનો
અલે ઘેર નહીં લઈ જવાનો તાન એરે વેણી અને પેલા શેતરવાળા ભાઈ હોય ને એને હાલવાના એટલે એરે ધોઈને પછી ઠેલીમાં પૂરીને માર્કેટમાં જાય આવું બધું કરવું પડવાનું ઉવસ તો તાન તો મને તો ખબર જ નથી હારું મને આ ધોળા શર્ટ વાળો મારું માથું ખાઈ ગયો હો આ લાગે મગજ વગરનો મારા હાથમાં આવી ગયો હા મજૂર એક તો આ આપણા બેનની શરમમાં આ ના પાડતો તો ડૉક્ટરે ના પાડી લો પણ આ તો ખાસો બધો ડેટો આવે છે આટલો બધો ખેતર ખાસો બધો જ આવે ને તને પેલી ઓર દેખાય ઓહો એટલે ઊંધી વેણવાનો તે આટલો બધો લઈ જવું કરશે એ રહ્યો ઓલે વેચવાનો અચ્છા વેકવાનો તાન હા હા આપણે જેમ માર્કેટમાં જતો નહીં શાકભાજી લેવા ઓહો ઓહો એ આવી રીતે શોધમાં ઉગી વસ્તુ તાન હું છે તો ડાયરેક્ટ ઠેલીઓમાં આવતા હશે બરોબર સારું 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 અરે ચાલુ કરે ને મારે 1000 રૂપિયાનો હોય ટાઈમ મેં અડધો કલાકનું જ કામ છે કટકો રાખો પછી નીકળવાનું હો હા નપો બગા તમે વેનો તો એ વેનો હું દવાઈએ ઘણું તો એ વેનો હું દવાઈએ ઘણું કેટલો છે વેણી દીધા જો પે સોય વેની દીધો સી સોય પતાવી દીધી જો તો પતાવી દીધી યાર તમે હું કહું એટલે મેં વેણી દીધું એવું તો કીધું ખેતરમાં ડેટો વેણવાનો ચાલુ કર કામ કટકો રાખો યાર કેવો મજૂર લઈને આવ્યા તમે ગરમીમાં મારે એટલે ખાસો બધો એ કાકા ઓ કાકા હા તમે જાઓ બધા એ અમાવ પતિ વેની છે વેણી છે ઓહો નબો હું પતી ગયો હા તો તમે આમ છો રિક્ષાની જતા તમે અરે આ બધું તમે આમાં વેચો હાથમાં વેચો હું ડોળો તગાળો લઈને આવો હું અચ્છા લેવા જો ઓવા એ કાકા એ તો અમે નીચે નાખી દેવા તમારે વેણી લેવાના આ સોરી આ કરે સોરી છે મારી મારી જેવી જ છે ને બુદ્ધિ પેલા તો તગાવા લેવા ચાલે પાછો પેલો ધોળા શર્ટ વાળો કહે છે મારા ભાઈ કે મારી સોરી મારી જેવી જ છે ને પછી સોરી બોલવા પરથી જ ખબર પડી જાય કે તાર જેવી જ છે ઓછી બુદ્ધિની અને આ તો સારું થયું કે મેં પાછું વળીને જોયું ને કે આ તો મારા ટ્રેનને જે પાછા આવતા હતા કે કોમ પતી ગયું કરીને આ બધું લઈ જઈને આલું હા લ્યો આ લ્યો મમ્મી વેણ નાખો તમે ના લાવ્યા ચાલો તો અમે હોય નીચે ઢગલો કરી દેવું હવે કોઈ ઢગલો કરવો નહીં લ્યો આ કોઈ બી જરૂર પડે ને તો મને તો બોલાવજો હું બેઠો હું રિક્ષામાં ચા મારતો નહીં વેનું તા આ તો રિક્ષામાં જતો હતા એ તમારે વેનું પડે તો અંગાત તે મારા હાજરી નહીં હાલવાની તમારે એ તો હું હાલે મને તો 200 રૂપિયા હાલશો ને એમાં 50 રૂપિયા તમને હાલે આ બધી સોરીઓ એને હું એકલો લઠ્ઠો ના હાલ લાગુ આપણે બે જણ તો ચાલી જાય એ તું બોલે નહીં મન બુદ્ધિનો લાગે છે ધોરા સટવાળો હું તને 50 રૂપિયા વધારે લે આ લોકો લઈને વેન બોલ્યા વગર એવું કરું ઓવા આજે વેન જો આપ બગા પણ તમે આ હાથમાં થોડું બોલું ચાવું રહું ના તો વેણો તમે તો લે પકડો મારે કામ થઈ ગયું એને ખાલી 50 રૂપિયા હાલવાના વધારે કીધા ને મેં એ ધોળા શર્ટવાળું બધું સંભાળ લે હે આમાં હું જઈને તાપનો શાંતિ રિક્ષામાં બેવું ખરા તાપનો અરે ખટકો રાખો કા અડધો કલાકનું કામ હતું તો 2 કલાક કામ કરે આમાં નભો અલે હું થી તમને મને ચક્કર આવ્યું લાગે ચક્કર આયા હા તો ના પતા નહીં વેણો બેઠો ને બેઠો હેડો લઈ દી આપણે લઈ લે તગાર બગાર બધું લઈ લે હેડો તમે બેનો ના મારે નહીં વેણવા તમને ચક્કર આવે ને તમારે ચક્કર જોઈને અમને ચોક ચક્કર આવે પાછા આ તો ચક્કરે પાવા આદિલા હોય પેલા કાકા બોલા જલ્દી કે રિક્ષા ચાલુ કરો આ પિંટુ હું નાને તો બોલતો અને પૈસાને દેવું થઈ ગયું ને દેવાના લાલચમાં આવું થઈ ગયું મને ચક્કર આવ્યું એ રિક્ષા ચાલુ કરો જલ્દી ઘેર જવાનું છે એ હા વેણી રહ્યું અરે તારો તંબુરો એને બી એની ચક્કર જાય મને મેં નાના તો તારે એવું લેવા આવ્યો તો ડેટો વેણવા કે હોય ખેતરમાં જવાનું હોય યાર અડધો કલાકનું કામ હતું તો 2 કલાક કરે વગર ચક્કર આયા
ચક્કર જેવા આવ્યા તું લાવજો તમે લાવો લાવો દે મારે તો બીજા મજૂર લાવવા પડશે પણ પેલા પેલા 10 રૂપિયા હાજી લઈ લે તમારી તું તો લાઈટ લેવા નહીં આનતા આ પકડ મારું 150 નહીં તમે 500 હાલો તમે બીજા જો પકડજો તો આ જે આ મજૂર કશા કોમના જ નહીં આ તો ભાઈ ના પાડે તો ક્યાંથી કે ના આવશે કહે કે ના હું આવું મને લાગે આ ધોળા શર્ટવાળા નાટક કરે લાગે હ અમે એને કામ કરતા જોર આવવા લાગે હ નભો બગા જલ્દી નભો જલ્દી નભો જલ્દી ગાય એ મોઢામાં મીકી નાઈન કરજો મને હા મને મીકી નાઈન કરજો તો મૂકી લાઈને જ કરવું પડશે ને એમાં જો કશું કોણ ચોકાવે છે એક તો કશું તંબુરોએ કામ કરે નહીં કારણ કે મને 150 રૂપિયા હાલ દેજો 150 ને તમે ઘેર પોકાડીને 500 હાલ દઉં બીજી વાર બોલાવા જ નહીં મારતો લે આ પાણી પીવા હું કહું 150 રૂપિયા તમે લઈ લેજો એ તો લઈ લઈશું અમે માગા દો આમાં હાથમાં બિહારા વચ્ચે જજો ફટોફટ આ 100% ધોળા શર્ટ વાળો નાટક કરો હો અને આ તો જો ચેવો હુઈ રહ્યો છે મંટુ તો એ તો નીકળે જ નહીં બહાર અલે હવે તમે 5 મજૂર આવ્યા તો 5 મજૂર જીઓ આ ઊંઘ્યું ને ટાઈમ પાસ તો કરે તેમાં 200 નાખી દો તેમાં તો હિસાબ મારે 200 નો 200 બાપા આમાં હું તો ભરી રહ્યો ગોમનો વેરો કીધું આ કોમ રાખ્યું તો ગોમનો વેરો ભર નાખું ઘરનો વેરો હું કહું પણ ઘરનો વેરો એ ના ભરાય કે ગોમનો વેરો એ ના ભરાય આમાં તો તમે 200 રૂપિયા લઈ લેજો કાકા કરી હો એ તો લઈ લઈશું અમે તો 200 રૂપિયા લઈ લેજો તમે બધા 200 લઈ એ તો લઈ લઈશું આ બેઠો તારો 200 રૂપિયા જ કરે